ગણિતની દુનિયામાં છે ને અમુક જોડીઓ એકદમ પરફેક્ટ હોય છે, જેમ કે સરવાળો અને બાદબાકી. તો આજે આપણે એવી જ એક દમદાર જોડીને સમજવાના છીએ, ઘન અને ઘનમૂળ. નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે ગણિતના બે બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ્સને એકદમ સરળ બનાવી દઈએ. આ સમજૂતીના અંત સુધીમાં ઘન અને ઘનમૂળ કેવી રીતે કામ કરે છે એ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો સવાલ, આ ઘન એટલે શું? વેલ, એ જેટલું અઘરું લાગે છે ને એટલું જરાય નથી. ઘનનો આઈડિયા એકદમ સિમ્પલ છે. બસ કોઈ પણ એક નંબર લો અને એને પોતાની સાથે જ 3 વાર ગુણી નાખો. હા, બસ આટલું જ કરવાનું છે. આ 3 વખતના ગુણાકારથી જે જવાબ મળે એ જ છે તે સંખ્યાનો ઘન. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણે 2નો ઘન શોધવો છે, તો કેવી રીતે કરીશું? જુઓ, પ્રોસેસ બહુ જ સીધી છે. આપણે શરૂ કરીએ 2થી. પહેલો ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે થયા 4. પણ અટકી નથી જવાનું, હજી એક સ્ટેપ બાકી છે. હવે જે જવાબ આવ્યો એટલે કે 4, એને ફરીથી આપણે મૂળ સંખ્યા 2 સાથે ગુણીએ અને બસ આપણને આપણો ફાઇનલ જવાબ મળી જશે. અને એ છે 8. તો 2નો ઘન થયો 8. સિમ્પલ. આપણે 2ને 3 વખત ગુણ્યા અને 8 પર પહોંચી ગયા. અને આ જ રીત કોઈ પણ નંબર માટે કામ કરે છે. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ 3નું. તો 3 ગુણ્યા 3 એટલે 9 અને પછી 9 ગુણ્યા 3 એટલે 27. જોયું? પેટર્ન હવે એકદમ ક્લિયર થઈ રહી છે, ખરું ને? સારું, તો આપણે એક નંબર લઈને એનો ઘન કેવી રીતે બનાવવો એ તો શીખી લીધું. પણ શું આ પ્રોસેસને રિવર્સ કરી શકાય? મતલબ કે જો આપણી પાસે ફાઇનલ જવાબ હોય અને આપણે એ જાણવું હોય કે શરૂઆત ક્યાંથી થઈ હતી? વેલ, બસ આ જ સવાલનો જવાબ છે ઘનમૂળ. ઘનમૂળનો મતલબ છે કે પેલી ઓરિજિનલ સંખ્યાને શોધી કાઢવી, જેનો 3 વાર પોતાની સાથે ગુણાકાર કરીને આપણને પેલો ઘન મળ્યો હતો. એમ સમજો કે આ ઘન શોધવાની પ્રોસેસનું બટન રિવર્સમાં દબાવવા જેવું છે. તો ચાલો એ જ લોજિક અહીં લગાવીએ. આપણે હમણાં જ જોયું કે 2નો ઘન 8 છે. તો પછી 8નું ઘનમૂળ શું હોવું જોઈએ? વિચારો. આપણે કયા નંબરથી શરૂઆત કરી હતી? એકદમ સાચું, 8નું ઘનમૂળ છે 2. કેમ? કારણ કે 2 જ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો. ઘનમૂળ આપણને બરાબર પાછા ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે શરૂ કર્યું હતું. અને ગણિતમાં એને બતાવવા માટે આ ખાસ નિશાની વપરાય છે. આ વાક્ય આખી વાતને એકદમ સરસ રીતે સમજાવે છે. ઘનમૂળ શોધવું એટલે જાણે પાછળ જઈને એ શોધવું કે આખી ગણતરી શરૂ ક્યાંથી થઈ હતી. બસ એકદમ રિવર્સમાં કામ કરવા જેવું. અને હવે એ લોજિક બરાબર બેસી ગયો હશે. યાદ છે? 3નો ઘન 27 થતો હતો. તો એનો સીધો મતલબ શું થયો? કે 27નું ઘનમૂળ 3 છે. જુઓ, એક ઓપરેશન આગળ લઈ જાય છે અને બીજું બરાબર પાછું લઈ આવે છે. હવે જ્યારે ઘન અને ઘનમૂળ બંનેનો આઈડિયા ક્લિયર છે, તો ચલો થોડા વધારે ઉદાહરણો જોઈએ. આનાથી આખો સંબંધ એકદમ પાક્કો થઈ જશે. આ ટેબલ જુઓ, આનાથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુ છે આપણો મૂળ નંબર અને જમણી બાજુ છે એનો ઘન. જેમ કે 1નો ઘન 1, 4નો ઘન 64 અને 5નો ઘન 125. પણ આ સંબંધને બીજી રીતે પણ જોવાનો છે. આ 2-વે સ્ટ્રીટ છે. જો 5નો ઘન 125 છે, તો એનો મતલબ એ પણ છે કે 125નું ઘનમૂળ 5 છે. સિમ્પલ. ઓકે, તો આપણે જે પણ સમજ્યા, ચાલો એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આટલી વસ્તુઓ ખાસ યાદ રાખવા જેવી છે. તો આખા ચિત્રનું સાર શું છે? પહેલી વાત, ઘન એટલે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે 3 વખત ગુણાકાર, જેમ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. બીજી વાત, ઘનમૂળ એટલે પેલી મૂળ સંખ્યા જેનાથી શરૂઆત થઈ હતી, જેમ કે 8નું ઘનમૂળ 2. અને સૌથી અગત્યની વાત, આ બંને એકબીજાની બિલકુલ ઊંધી એટલે કે વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. અને હવે આ બધી સમજ પછી એક સવાલ વિચારવા માટે, 1000નું ઘનમૂળ શું હોઈ શકે? એવી કઈ સંખ્યા હશે જેને પોતાની સાથે 3 વખત ગુણવાથી જવાબ 1000 આવે? આ સવાલ પર વિચારજો. અને આ સાથે જ આપણે આજની વાતને અહીં પૂરી કરીએ છીએ.